લેવા બેવા કોઈ નો લાગે, એકમાં વાર છે હજી અટાણ સુધી થોડા કે 5 વાગ્યા તમને લઈ જવામાં આવો. વોચ છે ને એ આપણે રિપેર કરાવી નાખી છે. ઓકે થઈ ગઈ છે રેડી. નથી લેવો, સાઈઝ બહુ નાની છે. આ પેટી છે એકચ્યુઅલી. આ નયા વગર તો કુંડો સાફ નતો કરતો, બગાડવા જતો મને એવું લાગે. સરપંચ માં ઉભાનું છે ગોરખ મોટી વાત સાચી. ઈ આ ભાઈ એને તો રામ રામ હાઉસજુના અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારા આપણા એક નવા વ્લોગ ની અંદર. અત્યારે વાગી ગયા સવારના 8:30. મમ્મી તમે શું બેઠી ભાણા તમે એવું કા ને મેં જોયા મારી પાસે ઉઠા છે. વાહ વાહ વાહ. ને આ બધી શું છે લાઈન નું બધી ટાકા ભરીએ, ટાકા પાણી ના આવો. આપણે પાણી નથી ત્યાં કોકની લાઈનો લઈને ટાંકા ભરો તમે. આપણે જનાવર પડી ગયો ને એવું છે. હા હા કાતા એલો હરફ પડી ગયો તો કાઢ્યો નતો ઈ કાઢી લીધો પછી પાણી પીવાય ને વાગી. એવું છે. ચાલો તો એવું બધી છે મિત્રો. જનાવર વાયમાં પડી ગયું તો અડધો કાઢ્યો હતો ને અડધો નીકળ્યો નતો એવું થતું. હવે 1-2 મહિના સુધી તો ને અમારે આ બીજાનું પાણી ભરીને પીવું જોઈએ. ઉપાધિના પાર નખામાં ભાઈ. ચાલ આપણે પાણી ભરી લઈને ઓલી સાઈડ કાકી શું કરી રહ્યા છે એવું તમને બતાવું. સાપ નથી છોલા કુંડો હે? ઓહો કાકી તો અહીં મહેનત ફૂલ કરી રહ્યા છે. હે સાપ કમ્પ્લીટ કરી નાખો તમારે. ક્યાં મિલો અંદર તું સાફ કરતો હતો કે બગાડતો હતો કુંડાને? એ આખો અંદર પૈતે કરી છે કુંડામાં. નાઈ નહીં જતો કે એમને નાયા વગર તો કુંડો સાફ નતો કરતો, બગાડવા જતો મને એવું લાગે. નહીં માથે નાખતો નહીં. તો મિત્રો અહીં તો પાણી ભરવાનું ચાલી રહ્યું છે અને પાણી ટાંકામાં ભરવાની જગ્યાએ વેસ્ટ સાજું થઈ રહ્યું. આવો અને મારો ધંધો જ છે વિડીયો ઉતારવાનો. પૈસા પૈસા મારી પાસે મારો વેરંટી છે બધી. તો અમારે ક્યાં ઘટે? 2 લાખની આવક છે મહિને. 2 લાખની મહિને આવક છે મારી પાસે પૈસા વાળે. તો હવે હે ને મારે વાળ કપવાની ઈચ્છા છે. એની પેલા હું ખાઈ લઉં પછી જો વાળ કપવા જવાનું થાય ને તો નાવું નથી, બાકી પછી નાવું પડશે. રાયડું શું પાડે લાઈ તું? હે રાયડું શું પાડે? એગ્રેશન એગ્રેશન નથી. હવાર તારા કામ કરવું પડ્યું ને એનું ફ્રસ્ટ્રેશન છે. યસ ચાય નથી પીધું. ચાલો હું ખાઈ લઉં પેલા. તો મિત્રો આપણે હેર કપવાના વાળ કપવાનું અપોઇન્ટમેન્ટ તો મેળવ્યું નથી અડધી કલાક સુધી. તો મારે ગોરખ માટે થોડુંક કામ છે ને તો મેં કીધું જાઉં છું. અને આપણે છે ને ફોન લેવાનો છે હાદો, અને આ છોકરાને કરાવવાનું છે પાન કાર્ડ અને ને રાશન કાર્ડ. પાન કાર્ડ કઢાવો ને તારે. પાન કાર્ડ મારી પાસે પણ મિત્રો હતું પણ મારું ખોવાઈ ગયું. મારે પાન કાર્ડ કઢાવવાનું છે જો નીકળી જાય તો. અને મારું આધાર કાર્ડ એ સારું ગાડી બાર કાઢે અને આધાર કાર્ડ પણ મારું ખોવાઈ ગયું ઓરિજિનલ. કેટલું હું કેરલેસ છે તમે આઈડિયા લગાડી શકો છો. મારું આધાર કાર્ડ ખોવાઈ ગયું તો એ પણ આપણે નવું કઢાવી નાખીએ નીકળે તો. અને બાકી એક સિમ કાર્ડ ફોન પછી એને કંઈ ભાઈબંધ નહીં મળવાનું છે તો આપણે જઈએ. ચાલો ગોરખ મળી સીધા જાય. મિત્રો આ છે ને વોચની મેં લાસ્ટ બ્લોગમાં વાત કરી હતી કે ભાઈ આપણે એક ફ્રેન્ડ્સને આપી દેવાની છે. કેવી રીતના આપવાની છે એ તો હું તમને બ્લોગમાં આગળ કહી. અત્યારે પેલા હાજી હખારી તો કરતા આવીએ આપણે એટલે ખબર પડે સમજ્યા. તો આજે આપણે હાજી કરતા આવીએ પછી હું તમને આના વિશે કહું કે કઈ રીતના કોને આપવાની છે. ઓકે તો મિત્રો આપણે ગોરખમઢી પૂગી ગયા છે ભાઈબંધની દુકાને. ગોરખમઢી નોવેલ્ટી અને ગોરખમઢી ઈ બાઇક. ગોરખનાથ ઈ બાઇક કા તો ભાઈ એક ગાડી જોઈએ તારી પાસે ઈ બાઇક સાવીમાં જાય ને કાઢી જ લો ને તો પછી હાલ તો ભાઈ આપણે પસંદ કરીને લેતા થાય ઘેર. તો અહીંયા કઈ 3 કંપની છે. ઇકો સેફ એક તો છે ઇકો સેફ, પછી શું હાલે કલે છે પ્રકૃતિ. આ તો ઇકો સેફ વાળી લાગે કે તો એમાંય ડિફેન્ડર આવે ને પ્રકૃતિમાં આવે. ક્યાં વાત હે. તો 3 કંપની છે આપણી પાસે ભાઈ ગોરખનાથ ઈ બાઇકમાં. અને સૌથી સસ્તી કઈ પડે ભાઈ? નથી ખબર બોલી ના ભાઈ કોઈ. कैमरा सामने आते ही बाइक का बलती बंद हो गई ऐसा क्यों? તો એ તો ઠીક છે મિત્રો. ગોરખનાથ ઈ બાઇક ગોરખમઢીમાં તમે આવી શકો છો. આ નંબર છે આપણા. અને કોઈ પણ બાઇક લેવી હોય તો ડિસ્કાઉન્ટ આપણે આ છોકરા તરફથી જબરદસ્ત મળવાનું મળશે. બાકી મેઇન કંપની આપણે આ છે ભાઈ પ્રકૃતિ ઈ બાઇક. અને મારે કઈ લેવી છે તમે કોમેન્ટ કરો. કઈ કંપની ઈ બાઇકમાં સારામાં સારી કઈ કંપની આવી છે મને સજેસ્ટ ઈ બાઇકની કંપની સજેસ્ટ કરો એટલે આપણે એ લઈ લઈએ. ઓકે તો પેલા આપણે ભાઈબંધ પાસે ધરી ફિટ કરાવી લઈએ ઓલી ઘડિયાળ નહીં. ઓકે ભાઈ દિવ્યેશભાઈ તમારો આભાર. તમે આ ઘડિયાળ હે ને વ્યવસ્થિત કરી દીધી. હવે આપણે આપવાની છે આપણા ફેન્સને આપી દેવાની છે. પછી એમાં ક્રાઇટેરિયા એક છે કઈ આપવાની છે થોડી વાર લાગશે. તારી આજે પ્રકૃતિ તારી આજે ઈ બાઇક છે એમાંથી હારામાં હારી કઈ છે એમ તું સજેસ્ટ કરવી હોય તારે? ડિફેન્ડર ત્યાં ઓલા ઇકો સ્પોર્ટમાં ડિફેન્ડર આવી, ઇકો સેફમાં આવી. એમાં 4G Pro નામ છે.
અચ્છા મોડલ એવું છે. અમે આગળ જોયું તો મેં કીધું એમાંય ડિફેન્ડર લાગે. ચાલો તો આપણે મારે લેવાનું છે ભાઈ, હાલને બતાવી દઈને મજાક બાર. તારે લેવાની હોય કાઢીને ઉભો થાય. જો આમ જોઈ મિત્રો, બા એટલો સપોર્ટ છે ને ભાઈબંધનો મળે ને તો જીવનમાં આગળ વધીએ વેચશું આપણે. આનો સપોર્ટ તો ફૂલ છે. હું તમે શું લેવા આવ્યા? અંતર. તમે પણ બહુ ઓલા નવા બી લાગે છો કે તમારો? એવું છે? બર્થડે માં મફત ભાઈ અંતર તો મને 2-3 પેક કરી દે આજ ફટાફટ. અને તમારા મને તો નાની સીસીમાં હરાઈ દીધું. હાલ છે વાંધો નહીં. આપણે બે છોકરાના બાપ થઈ ગયા. અચ્છા એવું છે. અને તમારા સરપંચ માં ઉભાનું છે ગોરખમટી, વાત સાચી? ઈ આ ભાઈ એને વોટ આપશે કોઈ? તમે તો આપશે કે? એવું છે. ચાલો તો જે ગોરખમટીમાં સરપંચ બેન છે હું કઈ પછી કોણ બેન હોય. ઠીક છે. આ ગેરંટી વોરંટી વિનાનો છે. પ્રાઇસ શું છે? કેટલા છે આ પેપરી? આના છે 1100 રૂપિયા. હાલ છે? શું લાગે તને? મને નથી લાગતું. નથી લાગતું તો નથી લેવો. સાઈઝ બહુ નાની છે. આ પેટી છે એકચ્યુઅલી આ, અને આ બીજો એક છે. આમાં કઈ છે નહીં ને ગેરંટી વોરંટી. પણ એવડા મોબાઈલ લેવું કરવા. આવું બધા આ પીસ ખાલી મને બતાવો તો. પાછો કલર પિંક રાખ્યો મિત્રો. હા આપણી પાસે છે આ ડીઝોનો. ચાલો તો હું વિચારીને પાછો આવું. 1200 રૂપિયામાં વિચારવું તો પડે ને ભાઈ. ગેરંટી ન હોય તો વિચારવું પડે કે ન વિચારવું? તો પડે જ ને. 1100 રૂપિયા. હા દુકાનનો કે માર્કેટ વિખાઈ જાય કા. આપણે મિત્રો આવડો મોબાઈલ લેવા આવ્યા હતા ને ભાઈ, એવડો બતાવી ફાઇનલી મિત્રો પછી હું ઘરે આવી ગયો તો નાઈ ધોઈને રેડી થઈ ગયો. અત્યારે વાગી ગયા છે 1 બપોરના. મારે 2 વાગે ડ્યુટીમાં જવાનું છે. હાદો ફોનમાં એવું હતું ને કે પેલા જે આપણે જોતા હતા ને કે હાદા ફોન એ 1100 રૂપિયાનો હતો વિધાઉટ વોરંટી. અને બીજો માઇક્રોમેક્સ આપણી પાસે હતો ને બીજી દુકાને જોયો તો એ મિલા અંડર વોરંટી વાળો હતો. એ કાલે આવી જશે, મગાવી દીધો છે મેં. તો પછી અંડર વોરંટી વાળો જ લેવાય ને એકચ્યુઅલી. તો એ આપણે અંડર વોરંટી વાળો કાલે લેતા શું સાદો વાપરવા માટે. અને બીજી વાત એ હતી મિત્રો કે આપણે વોચ છે ને એ આપણે રિપેર કરાવી નાખી છે. ઓકે થઈ ગઈ છે રેડી. અને આ આપણે કિને આપવાની છે ખબર? કિને આપવાની છે? આપણે એક લકી સબસ્ક્રાઈબરને આપવાની છે એકચ્યુઅલી. અને એમાં છે એવું કે આ ક્યારે આપવાની? ત્યારે કિને આપશું? એટલે કેવી રીતે એમ લકી કઈ રીતના આપણે પસંદ કરવાનું? બધા વિડીયોમાં ને સારી કોમેન્ટ હશે અથવા તો મેક્સિમમ વિડીયોમાં જેની કોઈ સારી કોમેન્ટ હાઇલાઇટ મને થશે એ સબસ્ક્રાઈબરને આપણે આપી દઈશું આ વોચ, કે જે મારી વન ઓફ ધ ફેવરેટ વોચ છે. રોલેક્સની ફર્સ્ટ અથવા તો થર્ડ અથવા સેકન્ડ કોપી. ઓરિજિનલ હતી તો તમને ખબર હોય મિત્રો. પણ એ આપણે આપવાના છે. ક્યારે 10,000 સબસ્ક્રાઈબર 10,000 થઈ ગયા પછી, અને એકાદો સારો સબસ્ક્રાઈબર રહે કે જે બધા વિડીયોમાં આપણી બધી વ્લોગ્સમાં કોમેન્ટ કરતો હોય એ પણ સારી, તો એને આપણે પસંદ કરીને એના ઘરે એડ્રેસ મગાવીને કુરિયર કરીશું. એ ફાઇનલ છે રેડી. તો અમારા કારણે એક વિડીયો બનાવવાનો છે. આ આઉટફિટ એટલે જ મેં પહેર્યું છે કે મારે એક વિડીયો બનાવવાનો છે. કયો બનાવવાનો છે ડિસાઈડ કર્યું છે ભાઈ? માથા પર હર જોઈએ માથા પર. બનાવી નાખ્યા. ચાલો કંઈક વિડીયો બનાવીને પછી તમને હું પાછો મુલાકાત કરું તમારી. ઓકે તો મિત્રો ઓલો પેલો એક શૂટ કયો માથા પર હરાવાળો વિડીયો શૂટ થઈ ગયો છે. ફાઇનલ પછી આઉટફિટ ચેન્જ કરીને અત્યારે મારે જવું છે વાડીએ, કાં ક્યારે એક વિડીયો બનાવવાનો છે. તો પેલા અહીંયા લપ થોડીક કરવી, બાંધવું, અને હું તમને બતાવું કેવી રીતે પ્રેન્ક ટાઈપ કંઈક કરીએ. કાકા આમ કાકે થોડા ખીજમાં આવે ને એવું કંઈક આપણે ટ્રાય કરીએ. ચાલો તો મિત્રો આપણે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે. ને કાકી રાયડું શું પાડો તમે? હે કાકી એમનું કહેવાનું એમ છે કે કામ કરવા લાગો. બી પોસિબલ નથી કામ તો આપણે આવડતું નથી આ બધી કરવાનું. તો મારો વિચાર છે કે વિડીયો બનાવી નાખીએ ખાવાનો પછી બાકી રાયડું શું પાડો છે એટેથી લેવા બેવા કોઈ ન લાગે. એકમાંય વાર છે હજી અટાણ કીધો કે 5 વાગ્યા તમને હલ જવામાં આવો. બોલતા નહીં હવે, કામ કરી રાખો સામે માનો. દાડીઓ હાઈ રહી ગયા હે કેવો દ્વારા અને ફોન આવી ગયો રજા આપ દે આગળ બહુ પછી રિપોર્ટ નોર્મલ છે. અને હાલો હાલો આ નેદાણ તો જો આમાં ફટાફટ કરો ભાઈ. પૈસા કેવા ના લઈ જાઓ અહીં 700 રૂપિયા. તો મિત્રો અહીં વાડી આપણે આવ્યા હતા કાકીને બધા લોકો કામ કરે છે ને એને જમવાનું દેવા માટે. ને હવે મારે છે ને ઘરે જવાનું છે બીકોઝ મારા પછી ડ્યુટીમાં જવાનું છે. ને એક વિડીયો કાંઈ ડખાવરો ઉતારવો હતો પણ હવે છે ને ટાઈમનો અભાવના કારણે છે ને મારે થોડું આજે ઉતાવળે. તો વિચારું કાલે આપણે એ શૂટ કરી નાખીશું. સીધા છે ને હું જાઉં છું વિડીયો પર અને સીધા રાતે મળ્યા દાદા. તો ફાઇનલી મિત્રો અત્યારે રાતના 11 વાગી ગયા છે. હું કંપનીથી આવી ગયો તો પછી ખાઈ લીધું મેં અત્યારે. અને અમારી ગણતરી હોઈ જવાની છે. તો રાતે હે ને પહેલાં હું અહીંયા હૂતો ઉપર છત ઉપર. રૂમની અંદર તો હું ક્યારેય હૂતો જ નથી, મને નથી મજા આવતી. પણ બહાર જ હોઉં છું. તો અહીંયા હૂતો પહેલાં હું. પણ હવે હે ને દીપડાની થોડુંક અહીંયા વાડી વિસ્તારમાં તકલીફ હોય ને, બીક હોય, તો પછી આપણે છે ને નીચે જો અત્યારે આપણું સેટઅપ બધી કમ્પ્લીટ છે. તો હું નીચે જઈને સુઈ જવાનું છે. અહીંયા પર દીપડો તો ત્યાંય ટેકીને પૂગી વાગે. તો શું કરવું અહીં ઉપર તો મતલબ માઇન્ડ સેટ એક હોય ને કે ભાઈ ઉપર નથી મજા આવતી. આ મારું ટી શર્ટ આ શું કરેલા ઓહોય ટી શર્ટ યાર રખડ રહા હે. નવું જ ટી શર્ટ છે, એકાદ વાર જ પહેરવાનું છે. ત્યાં રાખ દો ને. કપડાં તો જો કે મારા આમ જ હોય, નોટ કેર ફોર ક્લોથ્સ. એ ઠીક છે.
તો આપણે અહીં હોઈ જાય શાંતિથી અત્યારે. અને આ બંધ કરી દઈએ આપણો રૂમ આખો, કારણ કે પછી વરસાદ બરસાદ રાતે આવશે ને પછી કોઈ બંધ કરવા નહીં પગે. અને આજના વ્લોગમાં આટલું જ હતું. મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. મળ્યા કાલે નેક્સ્ટ વ્લોગમાં. ધન્યવાદ.